ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15 આર્થિક વિકાસ. ગઈકાલે આપણે આર્થિક વિકાસ પાઠની અંદર આર્થિક વિકાસ વિશે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને આજે આપણે ભારતીય અર્થકારણનું માળખું, ઉત્પાદનના સાધનોની ફાળવણી અને ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ વિશે અભ્યાસ કરીશું. તો ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો. આવી રીતના પણ તમારે એક્ઝામમાં પ્રશ્ન આવી શકે છે કે ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો. તો તે અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે છે. અને જે એ 3 મુખ્ય જે વિભાગ છે તેને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એમ આ 3 ક્ષેત્રનો સમાવેશ થાય છે. જેમાં પ્રાથમિક ક્ષેત્ર, તો પ્રાથમિક ક્ષેત્ર જે છે તેમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતકા ઉછેર, જંગલો, મત્સ્ય ઉદ્યોગ, કાચી ધાતુનું ખોદકામ વગેરે જેવી પ્રવૃત્તિઓ જે છે તેને પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે. બીજું છે માધ્યમિક ક્ષેત્ર. તો માધ્યમિક ક્ષેત્રમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉદ્યોગો જે છે એ પ્રાથમિક ક્ષેત્ર ઉપરથી પણ હોઈ શકે છે. જેમ કે ખેતી, તો ખેતીમાંથી આપણે જે ઉત્પાદન થાય છે તો આ ઉત્પાદન ઉપર પ્રવૃત્તિ કરીને જે વસ્તુ બનાવવામાં આવે છે તો તે ઉદ્યોગમાં સમાવેશ કરવામાં આવે છે. બાંધકામ વગેરે પ્રવૃત્તિઓ જે છે તેનો પણ માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવે છે. આ વિભાગ જે છે તે ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં નાની એવી ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં દવાના કારખાના, પેપ્સી કે કોલ્ડ ડ્રિંકના કારખાના હોય કે યંત્રોના કારખાના હોય, એવા બધા જ ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. અને આવી સેવાઓમાં વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીઓનો સમાવેશ આ સેવા ક્ષેત્રમાં થાય છે. ભારતીય અર્થતંત્રમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે. પછી છે 7 ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો કયા છે તે જણાવી દરેક સાધનની સમજૂતી આપો. આ તમારો પ્રશ્ન બની શકે છે એક્ઝામની અંદર. તો તમે આવી રીતના આના અંદર જે લખેલું છે આપવામાં આવ્યું છે તો તમે આવી રીતના લખી શકો છો. તો એની અંદર છે ઉત્પાદનના સાધનો. તો એની અંદર આવે છે, તો ઉત્પાદનના સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ જે છે તમામ સાધનોનો પરિચય હવે આપણે જોઈશું. જેમાં પહેલું છે જમીન. તો જમીન શું છે? તો સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદી, પહાડ, પર્વત બધું જ, ઇવન કે ખનિજો, ધાતુઓ વગેરે, એ બધું જે સમાવેશ જે છે તે જમીનમાં કરવામાં આવે છે. તો પાઠ 8 જે છે તેના આધારે પાઠ 8 જે છે તો તેનું નામ જોઈશું આપણે. પાઠ 8નું નામ જે છે કુદરતી સંસાધનો. તો તે પાઠના આધારે જમીન એટલે શું? તો પૃથ્વીની સપાટીનું ઉપરલો પડ. પણ પાઠ 15 મુજબ જમીન એટલે શું? તો પૃથ્વીની ઉપર આવેલા જે તમામ પ્રકારના સંસાધનો જે છે જેની અંદર પર્વત, નદી, પહાડ, ખનિજ બધોનો સમાવેશ થાય છે તો તેને જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. બીજું છે મૂડી.
તો મૂડી જે છે તો આ મૂડી ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. આમ એટલે મૂડી જે છે તે માનવ સર્જિત સાધન તરીકે તેનો પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો તે માનવ સંસાધન છે. મૂડી જે છે તે માનવ સંસાધન છે. ત્રીજું છે શ્રમ. શ્રમ જે છે તો શ્રમ અંદર આપણે જોશું કે ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. હવે ભૌતિક વર્તન એટલે આપણે કોઈ પણ કામગીરી કરીએ એના બદલા સ્વરૂપમાં આપણને જે વળતર મળે તો તેને આપણે શું કહીશું? શ્રમ. તેને આપણે શું કહીશું? શ્રમ. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેત મજૂરો, કામદાર, શિક્ષક, ડૉક્ટર, ટપાલી આવા બધા જે કામગીરીઓ કરે છે તો તે કાર્યને શ્રમ કહે છે. ચોથું છે નિયોજન અને નિયોજક. તો ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા 3 સાધનોનો નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર જે વ્યક્તિ છે તેને નિયોજક કહે છે. આ ઉપરના જે 3 આપણને સાધનો જોયા ઉત્પાદનના, એ ઉપરના 3 ઉત્પાદનના સાધનોનું સફળતાપૂર્વક કે કુશળતાપૂર્વક સંયોજન કરે તે વ્યક્તિ નિયોજક કહે. અને આ 3 સાધનોનું યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. મિત્રો, આ તફાવત જે છે તમે બહુ જ ખાસ ધ્યાન રાખજો. આમાં તમે ઘણીવાર કેટલા લોકો ભૂલ કરતા હોય છે કે નિયોજન એટલે શું અને નિયોજક એટલે શું. પછી આઠમું આવે છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. તો એનો પ્રશ્ન કઈ રીતે બનશે? તો ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ બાબતોને લક્ષ્યમાં રાખીને કરવી જોઈએ? ચર્ચો. તો આવી રીતના પ્રશ્ન એનો બનશે. તો ઉત્પાદનના સાધનોની ફાળવણી. તો માનવીની જરૂરિયાતો જે છે એ કેવી છે? અમર્યાદિત છે. અને આ જરૂરિયાત પૂરી કરવાના સાધનો જે છે કેવા છે? મર્યાદિત છે. હવે વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની છે. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો જે છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા આપણે હવે અત્યારે કરીશું. તો પહેલું શું છે? અમર્યાદિત જરૂરિયાતો. તો માનવી જે છે તેની જરૂરિયાતો આપણે અત્યારે કહ્યું કે કેવી છે? અમર્યાદિત અને અસંખ્ય છે. પછી તેની વળી એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. માનવી જે છે કેવું પ્રાણી છે? તો એ દેખાદેખીથી પણ જરૂરિયાત વધે. હવે આ વ્યક્તિ પાસે આવી મસ્ત ગાડી છે તો આપણી પાસે પણ હોવી જોઈએ. એવી રીતના આપણે દેખાદેખીના કારણે પણ કેટલીક જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની છે. પરિણામે સ્વરૂપે દરેક દેશ પોતાની જે છે ઉપયોગ ક્યાં કરવો સાધનોનો, કેમ કરવો, તેવા બધો પ્રશ્ન ઉદ્ભવે છે. હવે કેટલીક જરૂરિયાતો જે છે તો કેવી હોય છે? વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસના કારણે ઉદ્ભવે છે. જેમ કે સ્માર્ટફોન. હવે કોઈની પાસે સાદું ફોન હોય તો પછી એ બીજાને જોવે તો એની પાસે આવા સ્માર્ટફોન છે. અત્યારે જ કીધું ને આપણે કે દેખાદેખીથી જરૂરિયાતો પણ વધે છે. તો એવી રીતના આ ટેકનોલોજીની જરૂરિયાત જે છે એ પણ એ પ્રકારની જ છે. બીજા પાસે સ્માર્ટફોન હોય, લેપટોપ હોય, કમ્પ્યુટર હોય તો તે પણ આપણને પણ જોવે એ વસ્તુ. તો એવી રીતના પણ જરૂરિયાતો જે છે ઉદ્ભવે છે. વળી આપણી પાસે ઓલરેડી સ્માર્ટફોન હોય પરંતુ તે જૂનું થઈ જાય, પછી કોઈ નવી કંપનીનો આવે તો આપણે હવે આના ઉપરથી ઇન્ટરેસ્ટ હટી જાય અને તે નવું જે છે એ આપણું એટેન્શન એટ્રેક્ટ કરે. તો પછી આપણે જે આપણું જે પોતાનું ફોન છે એ વેચીને આપણે વળી એના અંદર પૈસા નાખીને નવું સ્માર્ટફોન ખરીદશી. તો એ પણ એક જરૂરિયાત વધી કહેવાય. તો આમ માનવીની જરૂરિયાતો જે છે અમર્યાદિત છે અને એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવતી જ હોય છે. જેમ કે ટીવીનું ઉદાહરણ લઈ લઈએ. આપણી પાસે સાદી ટીવી છે. હવે સાદી ટીવીમાંથી આપણને એલઈડી લેવી છે. એટલે હવે એલઈડી ટીવી લેશી તો એના અંદર એસડી ચેનલમાંથી આપણે એના અંદર એચડી ચેનલ નાખવા જોશી. હવે એ ચેનલ રોજ જોવા માટે આપણે પેકેજ પણ ભરાવો જોશી, મહિનાનો, વર્ષનો કે 2 મહિનાનો. પછી એ વારંવાર ઉદ્ભવતી જરૂરિયાત
કહી શકીએ. પછી પેકેજ પૂરો થાય એટલે ફરીથીને ભરાવો તો પડે જ ને. તો એ વારંવાર ઉદ્ભવતી જરૂરિયાત છે. બીજું છે જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ. હવે આ મુદ્દાની અંદર અમર્યાદિત જરૂરિયાતો તોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતો વધુ અગત્યની છે તેમ વ્યક્તિને નક્કી કરવું પડે છે અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પણ પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને જ પ્રથમ સંતોષવી પડે છે. જેમ કે રોટી, કપડાં અને મકાન, આ આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ. અહીંયા બતાવવામાં જ આવ્યું છે. હવે આપણની પાસે ઘર ના હોય, કપડાં ના હોય તો ચાલે, પણ પહેલાં તો આપણને ખાવાનું ખપે, કેમ કે ખાવા વિના આપણે જીવી ના શકીએ. તો એ આપણે એને પ્રથમ ક્રમ આપીશું કે પહેલાં આપણે ખોરાકની જરૂરિયાતોને સંતોષ કરશું, પછી બીજો ક્રમ આપશું આપણે કપડાને, અને ત્રીજો આપણે રહેઠાણને. તો આવી રીતના આમ સંતોષવો પડે, ક્રમ આપવો પડે. ત્રીજું છે મર્યાદિત સાધનો, જેમાં કુદરતી અને માનવી સાધનો. તો એના અંદર આપણે જોઈશું કે ઉત્પાદનના સાધનોમાં કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ એ બંને હોય છે. આ તમામ સાધનો કેવા હોય છે? બંને સાધનો જે છે તમામ કુદરતી અને માનવી એ મર્યાદિત હોય છે. તેનો કરકસરપૂર્વક આપણે ઉપયોગ કરવો પડે છે. જેમ કે કુદરતી સાધનો છે, જંગલો, એમાંથી આપણે લાકડા લઈ શકીએ છીએ. હવે આપણે એ પણ મર્યાદિત જ કહેવાય એક પ્રકારના. ખનિજોમાં છે પેટ્રોલ, ઓઇલ. હવે એ બધી વસ્તુ જે છે કેવી છે? મર્યાદિત છે. હવે એનું આપણે એમને પેટ્રોલને આપણે પાણીની વાર વાપરી તો એ એક દિવસ ખૂટી જશે અને આખી પૃથ્વીમાં ક્યાંય નહીં મળે. તો એનો આપણે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. એ કેવું સાધન છે? મર્યાદિત સાધન છે. અને માનવ સંપત્તિમાં શું આવે? મૂડી ને શ્રમ. હવે એ પણ કેવા છે? મર્યાદિત. આપણે રોબોટને વાર આખો દિવસ કામ એવી રીતના ન કરી શકીએ. આપણે થાકી રહીએ તો એ આપણું શું છે? એક મર્યાદા બની જાય છે. ચોથું છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. હવે એના અંદર શું આવશે કે જરૂરિયાત સંતોષવાના સાધનો અત્યારે આપણે ઉપર જોયું કે એ કેવા છે? મર્યાદિત. ઓફકોર્સ એ મર્યાદિત જ છે અને મર્યાદિત જ રહેવાના છે. એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે અહીંયા આપણે ઉદાહરણ આપેલું જ છે કે ખેતરનું ઉદાહરણ આપેલું છે. હવે ખેતરમાં આપણે પાકમાં કપાસ લીધો છે એક ખેતરમાં, તો હવે કપાસમાં આપણે શેરડી ના નાખી શકીએ. હવે આપણે વાટ જોવી પડે એ કપાસ થઈ જાય, પછી કપાસ કાઢી લઈએ, પછી સિઝન આવે ત્યારે પાક બદલી શકીએ. પહેલી વાત તો એ આપણે ખેતર જે છે તો આપણી પાસે એવા વિકલ્પો છે કે આપણે પહેલાં શું વાવશી? કપાસ વાવશી, શેરડી વાવશી, ઘઉં વાવશી, બાજરી વાવશી, એવા ઓપ્શન આપેલા હોય છે. તો હવે આપણે એમાંથી ચૂઝ કરશી તો આપણે વાવશી કે કપાસ વાવશી. તો હવે કપાસના સાથે સાથે કેમ શેરડી પણ અંદર આપણે વાવી શકીએ? તો એ અશક્ય છે ને. તો આવી રીતે વૈકલ્પિક સાધનોનો વૈકલ્પિક ઉપયોગ જે છે તો તેવી રીતના આપણે કરવો પડે છે. જેમ આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. મિત્રો, હવે તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે કારણ આપો, ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો આપણે અત્યારે વાત કરી કે ખેતરનું ઉદાહરણ લઈને તેને સમજાયું, તો તમે આ મુદ્દાને આપણે એવી રીતના સમજાવી શકો છો. તો આજે આપણે આટલા સુધી રાખશું. બાકીનું જે છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ, પછી પદ્ધતિના લાભો, તેની મર્યાદાઓ અને સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ જે છે એ આપણે ફરી આવતીકાલે જોઈશું.